હેલો મિત્રો, નમસ્કાર. આજે આપણે બનાવીશું મેથીના ગોટા. મેથીના ગોટા શિયાળામાં ખાવાની બહુ જ મજા આવે છે. તો ચલો આપણે તેની રેસીપી સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ એક બાઉલ આપણે ચણાનો લોટ લેવાનો. તેમાં મેથીને આપણે વોશ કરીને અને થોડી કટ કરીને એડ કરીશું. અહીંયા આપણે મેથીનું પ્રમાણ વધારે જ રાખવાનું છે. ત્યારબાદ તેમાં થોડીક કોથમીર એડ કરીશું. કોથમીર એડ કરવી ઓપ્શનલ છે, પણ કોથમીરથી આપણા ગોટાનો ટેસ્ટ એકદમ સરસ આવે છે. ત્યારબાદ તેમાં લેમન જ્યુસ એડ કરીશું. ત્યારબાદ તેમાં ગ્રીન મરચાંને આપણે ઝીણા સમારીને એડ કરીશું. અહીંયા આપણે લાલ મરચું નાખવાનું ના હોવાથી ગ્રીન મરચાં તીખા જ લેવાના છે. ત્યારબાદ આપણે થોડીક સુગર એડ કરીશું અને કટ કરેલી ઓનિયનને પણ એડ કરીશું. બધી વસ્તુને સરખી રીતે મિક્સ કરી લેશું. ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને ખાવાનો સોડા પણ એડ કરીશું અને થોડુંક ધાણા જીરું એડ કરીશું અને થોડું પાણી એડ કરીને આપણે ગોટા માટેનું બેટર રેડી કરી લેશું. આપણું બેટર બહુ પતલું ના થઈ જાય તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું. ત્યારબાદ બેટરમાં આપણે ગરમ ઓઇલ એડ કરીશું અને હાથની મદદથી આપણે આ રીતે ગોટાને ફ્રાય કરી લેશું. જો તમારે હાથ ના બગાડવા હોય તો ચમચીની મદદથી પણ તમે ગોટાને ફ્રાય કરી શકો છો. ચમચીની મદદથી તમે ઓઇલમાં એડ કરશો તો પણ કોઈ પ્રોબ્લેમ આવતો નથી. ગોટામાં ટેસ્ટનો જ ઇમ્પોર્ટન્સ છે, શેપનું જરૂરી નથી. મીડિયમ આંચે આપણે ગોટાને ફ્રાય કરી લેશું.
ગોટા અંદરથી કાચા ના રહી જાય તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું, જેથી આપણે ગેસની આંચ મીડિયમ જ રાખવાની છે. ત્યારબાદ આપણે ગરમા ગરમ ગોટાને સર્વ કરીશું. અહીંયા મેં ગ્રીન ચીલી અને ઓનિયન સાથે સર્વ કર્યા છે. તમે ચટણી કે કઢી સાથે પણ સર્વ કરી શકો છો. બન્યા છે ને એકદમ મજેદાર, જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં, અને શિયાળામાં આ રેસીપી ટ્રાય કરવાનું તો જરાય ભૂલતા નહીં. આવી નવી નવી રેસીપી શીખવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. સબસ્ક્રાઈબ માય ચેનલ એન્ડ જોઈન કુકિંગ વિથ દિશા. Wow!